ઓશોનો આ વાક્ય સાંભળીને કદાચ તમે પણ વિચારવામાં મજબૂર થઈ જશો. એમાં થયું એવું કે હું અત્યારે અહીંયા બેઠો હતો, એ પાણી હાલે ને આદિત્ય ગઢવીના ગીતો સાંભળતો હતો. વાતાવરણ સારું છે, આદિત્ય ગઢવી ગીત હાલતા હતા. આઈ વોઝ એન્જોય. તો એમાં મને એક નોટિફિકેશન આવી ઇન્સ્ટાગ્રામની, એટલે મેં ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું ને ત્યાં રીલમાં હાથ ગયો, રીલ 4-5 સ્ક્રોલ કરી તો મને ઓશોની રીલ આડી આવી. ઓશોનું કહેવાનું એવું હતું, આપણે જેમ જેમ મોટા થઈએ વિચારવાની શક્તિ વધે એમ આપણે વધારે ખુશ રહીએ. હવે મને એ વાત ગળે નથી ઉતરતી કે જેમ કે આપણે નાના હતા 10-15 વર્ષ સુધી કે ઘણા 17-18 વર્ષ સુધી આપણે કોઈ જાતનું ટેન્શન જ નતું, બધા ખુશ જ હતા, સમજી લ્યો. એવા આમાંથી એવું કોણ છે કે જે દુઃખી હતું, સમજ્યા? અત્યારે આપણે ત્યારે ખુશ જ હતા, અત્યારે આપણે ગાંઠીને દુઃખી વધારે છે. જેમ જેમ મોટા થાય એમ એમ આપણે ગાંઠીને દુઃખી થતા જઈએ. નાનપણમાં આપણે કોઈ વાતનું ટેન્શન તો અત્યારે આપણે સમજી લ્યો કે નાની નાની વાત પકડીને બેસી જાય, દુઃખી થવાનું ગાંઠીનું કારણ વધતા જાય છે. તે ખુશ તો હતા ને છે જ નહીં. એટલે મતલબ કે ઓશોનું કહેવાનું વાક્ય કદાચ ઓશો એની જગ્યાએ હાસો હશે, રાઈટ છે કે ભાઈ આપણે જેમ જેમ મોટા થઈએ એમ આપણે વિચાર શક્તિ વધે ને આપણે ખુશ રહેવાના કારણો ગોતતા જઈએ ને ખુશ બેઠીને વધારે રહેવા જાય. એ અમુક જનરેશન માટે એ પણ સહી રાઈટ છે, પણ આપણા માટે તો મને લાગતું નથી, મારા માટે તો છે જ નહીં, કદાચ તમારા માટે પણ ન હોય. તમને વાક્ય ગળે ઉતર્યું હોય તો મને કોમેન્ટ કરીને જણાવો જરાક.